વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં ભૂષણ ભટ્ટે ખુલાસો કર્યો છે. અમદાવાદમાં ભૂષણ ભટ્ટનો મોટો ખુલાસો. ભૂષણ ભટ્ટે ખુલાસો કર્યો છે. આવનારી ચૂંટણીને જોતા ભૂષણ ભટ્ટે ખુલાસો કર્યો છે. પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનો ખુલાસો. અમદાવાદ મનપાની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી. પાકિસ્તાનની સાથે લતીફ, દાઉદ અને રસૂલ પાર્ટીની એન્ટ્રી થઈ છે. પાકિસ્તાનને લઈને નિવેદન બાદ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ખુલાસો કર્યો છે. ખાડિયાને પાકિસ્તાન બનાવતું અટકાવવું છે તેવો પણ પ્રશ્ન ભૂષણ ભટ્ટે પૂછ્યો હતો. લતીફના સમયમાં 1980 થી 1990નું ખાડિયા અમે જોયેલું છે તેવી પણ વાત ભૂષણ ભટ્ટે કરી. લોકો ઘર રહેવા બીજે કાલુપુરથી, દરિયાપુરથી, શાહપુરથી, ખાડિયાથી, જમાલપુરથી, રાયખડથી આ બધા વિસ્તારમાંથી લોકોએ કેમ બહાર જવું પડ્યું? તો એનું મુખ્ય કારણ 1980 થી 90નો દશકો. 80 થી 90માં ગુજરાત આખાની અંદર, દેશ આખાની અંદર આપણે બધાએ જ નામ સાંભળ્યું હશે. લતીફ સાંભળી છે ને? સરકાર એ કેમ ચાલે? આ શહેરમાં પોલીસ, શાસન તંત્ર બધું એના ઈશારા ઉપર ચાલે. રાધિકા જીમખાના ઉપર હુમલો થયો હોય, કોંગ્રેસ પાર્ટીના સંસદ સભ્ય રઉફ વલીઉલ્લાહ પર હુમલો થયો, ગોળીબાર થયા હોય, કે આપણે ખાડિયાને કઈ તરફ લઈ જવું છે એ આપણે નક્કી કરવા આજે ભેગા થયા. રસૂલ પાર્ટી ના પરિવારના સદસ્યો એ અહીંયા ચૂંટણી લડવા આવે. હવે મારી વાત ખોટી હતી કે સાચી હતી? એ ચૂંટણી લડવા આવે એનો વાંધો જ નથી ભાઈ. હક છે. ક્યાં કોણ જેને લડવું એ લડે. આપણે ડરતા નથી. ગઈકાલે નતા ડર્યા, આજે નથી ડરવા, આવતીકાલે નથી.